મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું સેવ ગલકાનું શાક. તો તેના માટે મેં 400 ગ્રામ જેટલા ગલકા સમારીને ઝીણા સમારીને તૈયાર લીધા છે. ઝીણી સેવ 1 કટોરી લીધી છે. લસણ ને મરચું વાટીને તૈયાર કરેલું છે અને જરૂરી મસાલો છે. આપણે સેવ ગલકાનું શાક ખૂબ જ સરસ થાય છે. અમારા કાઠિયાવાડનું ખૂબ જ પ્રચલિત છે. આપણે તેલ ગરમ મૂક્યું છે, 2 પાવડા તેલ લીધું છે. તેલ આવી જાય પછી આપણે હિંગ નાખશું. ખૂબ જ સરસ થાય છે સેવ ગલકાનું શાક અને પાણી વગર જ બનાવવાનું છે. આપણી રાઈ એકદમ સરસ આમાં થઈ ગઈ છે. થોડીક આપણે હિંગ એડ કરશું અને ગલકા અંદર એડ કરી દઈશું. આ રીતે જરૂરી મસાલો બધો એડ કરશું. હળદર 1 ચમચી લીધી છે, નાની ચમચી. ધાણા જીરું પાવડર 1 ચમચી લીધો છે. મીઠું તમારા સ્વાદ અનુસાર આપણે એડ કરવાનું છે. 1 ચમચી મેં મીઠું લીધું છે. વાટેલું લસણ આપણે મરચાંવાળું નાખવાનું છે એટલે લાલ મરચાંનો થોડોક ઉપયોગ કરશું, કારણ કે લસણ સાથે આપણે લાલ મરચું વાટેલું એડ કરશું. હવે જે આપણે વાટેલું લસણ તૈયાર કર્યું છે આમાં એડ કરી દઈશું. આ રીતે તીખું અને મીઠું જેવું તમે ખાતા હોય એ રીતે તમારે નાખવાનું. જો તીખું તમને વધારે પસંદ હોય તો થોડુંક વધારે એડ કરવાનું. આ રીતે આપણે હવે આને ધીમા તાપે ચડવા દઈશું. આપણે જોશું ગલકાનું પોતાનું જ પાણી છૂટીને બહાર આવ્યું છે ને આ જ પાણીની અંદર આને ચડવા દેવાનું છે. આપણે ઉપરથી 1 ટીપું પણ પાણી નથી નાખવાનું. હવે આપણે આને ઢાંકી દઈશું. ત્યાં સુધીમાં આપણે રોટલી તૈયાર કરી લઈશું. હવે આપણે જોશું આપણું ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો મેં 1 પણ ટીપું પાણી નથી નાખ્યું, છતાં પણ આ ગલકાની અંદરનું જ પાણી બહાર આવ્યું છે ને એમાં જ આપણા ગલકા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. એકદમ આપણું શાક રેડી થઈ ગયું છે. 2 મિનિટ આપણે ખુલ્લું રહેવા દઈશું. પછી આપણે ઝીણી સેવ આપણે જે કટોરી લીધી છે એમાં એડ કરશું. આપણે હવે આ રીતે સેવ એડ કરશું ને ગેસ એકદમ ધીમો કરી નાખશું. સેવ ગલકા સાથે રોટલી છે, બાજરાના રોટલા છે, ભાખરી છે, સરસ લાગે છે. અમારા કાઠિયાવાડનું ફેવરિટ શાક છે સેવ ગલકાનું શાક. હવે આપણે શાક આપણું સેટ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને રોટલી તૈયાર કરશું. આપણે સરસ મજાનો રોટલીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. 10 મિનિટ પહેલાં બાંધ્યો હતો ને એકદમ સેટ થઈ ગયો છે. કૂણ સરસ મજાની આવી ગઈ છે. હવે આપણે નાની નાની ફુલકા રોટલી તૈયાર કરશું. હવે આપણે સરસ મજાની રોટલી તૈયાર કરશું. આ રીતે જેમ તમે રોટલીમાં અટામણ ઓછું લેશો ને એમ આપણી રોટલી સારી થશે. ગેસ ધીમો કરી નાખશો. આપણી રોટલી એટલી થાય પછી જ આપણે બીજી બાજુ ફેરવવાની છે. આ રીતે હવે ગેસ આપણે ફાસ્ટ રાખવાનો છે.
આ રીતે આપણે સેજ ચેક કરી લેવાનું. રોટલી દાજે નહીં તો જ ફૂલે છે. સરસ મજાના આપણા ફુલકા રોટલી તૈયાર છે. એકદમ સરસ ડિઝાઇન પડી છે. સેવ ગલકાના શાક સાથે ખૂબ જ સરસ લાગે છે. આપણી એકદમ સરસ મજાની કૂણી માખણ જેવી ફુલકા રોટલી તૈયાર છે. તૈયાર છે આપણું એકદમ દેશી અને કાઠિયાવાડી સરસ મજાનું જમવાનું સેવ ગલકાનું શાક, ફુલકા રોટલી અને શેકેલા મરચાં. તો તમે પણ બનાવશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.